અમદાવાદના સાણંદ તાલુકામાં ઉપરવાસના ભારે વરસાદની અસર હવે ગ્રામ વિસ્તારોમાં જોવા મળી રહી છે। જોલાપુર, વિરોચનનગર, છારોડી અને કલાણા સહિતના અનેક ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। ખેતરોમાં પાણી ભરાઈ રહેતા એરંડા, ડાંગર સહિતના ઊભા પાક ભારે નુકસાન થયું હોવાની આશંકા વચ્ચે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે। મહિનાઓની મહેનત અને ખેતી પાછળ કરેલો ખર્ચ પાણીમાં વહી જતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। વરસાદ ફરી શરૂ થશે તો નુકસાન વધુ વધવાની ભીતિ વચ્ચે હવે ખેડૂતોની નજર સરકારની રાહત કામગીરી પર ટકેલી છે। આણંદ તાલુકાના વિરોચનનગર ગામમાં ખેતરીની પુલ ભરાઈ ગયા છે પાણી ઉપરવાસથી આવવાથી, તો એના લીધે નુકસાન અમારું બહુ ખૂબ થયું છે કારણ કે અમે એગ્રોથી બાકી બિયારણ ખાતર એ બધું લાવ્યા છીએ, તો એનું ભરપાઈ કરવા માટે સરકારથી અમારે એટલી નમ્ર વિનંતી છે કે અમને એમનું વળતર આપો તો અમે કંઈક ખેતી ફેરથી કરી શકીએ। અમારી વિરોચનગરની શેમની અંદર તુવેર, કપાસ, એરંડા અને તુવેર હળી ગયેલા હોવાથી અમારે મોટું નુકસાન હોવાથી પાણી ખૂબ આવેલું છે। એટલે સાહેબ અમને નમ્ર વિનંતી કે અમને સહાય કરવા માટે સહાય કરજો। અને મોટી વિનંતી કે એક ક્યાંય પણ છોડ અમારા માટે રહ્યો નથી, બધો કોવાઈ જાય અને પાણીની અંદર દટાઈ ગયેલો છે, એટલે અમારા માટે કંઈ જ નથી। એ રીતે કહેવું હોય તો કહી શકાય સાહેબ। કેટલું નુકસાન અંદાજે 50,000 થી 60,000 રૂપિયાનું નુકસાન છે। એટલે ઘણી જમીનો હળી જઈ, મોટા ભાગની જમીન રહે એવું લાગતું નથી, અને હાલ તો લગભગ 63 થી હાથો રમણા પાણી ભરેલા જ છે।